શાક બનાવે એટલે બૈરાને કીધું કે આ 8 દાડા તું આંકડો બટાકા પાછળ પડીશું, કશું તો નવું કરી ગામડો કશું મળવું જોઈએ બોલશો કે કાલે લેતા આવું છું. આવો કે બેરા પાવતી ફાડવા ગયો છે ને કોકના ખેતરમાં ગરમ કલ્લો કરવો કોબી કે સાહેબ ઘેર જવાના કે આવું તો ઘેર જ જવાનો 3 વાગે 5 વાગે મારી નોકરી પતી જશે તો સાહેબ એક દડો લેતા જાઓ ને. કિલો 1.5 કિલોનો દડો આવ્યો તલાટીમાંથી લઈને ઘેર આવ્યો કે જો 8 દાડે તો રીંગણો બટાકા પાછળ પડીશું, હવે આ તું રીંગણો બટાકા ન બનાવતી કાલે આ શાક બનાવજે તે કશું તો નવું થાય. સારું પેલો તો બીજે દાન નોકરી ગયો ટિફિન લઈ ફરી પાછો હજે પાછળ રીંગણો બટાકા. તને ઘેર બેઠી કે ના બેઠી કે ચમ કે તને કીધેલું કે શાક નવું બનાવજે, 8-9 દાડા રીંગણો બટાકા કરું છું. કાલ તો નાલી નતો ગયો કે આ શાક નવું બનાવજે, એવું શાક લાવવાનું. મેં તો બધું ફોલ ફોલ કર્યું, મેં એકલી દોણો ના નાખ્યો, પછી મેં તો ડોબાન મેં દીધું, એક દોણો ના નીકળ્યો. આ પછી ડોબાન મેં દીધું. તમે ભ્યાદ્યા ભ્યાદ કરશો આખી જિંદગી જતી રહેશે ને તોય કશું નહીં નીકળે. જો અહીં સમજણ આવે તો અહીં ચાલુ કરો તો ફેરફાર થશે, નકર જિંદગી જતી રહેશે તમારી. તમારો ભ્યાદવાનું બંધ કરો. સમજણ આવે ને ઉપર જ શાક છે, ઉપર જ પરિવર્તન આવે એવું છે. તારી સમજણમાં ઉપરથી તું ચાલુ કરી દે, પરિવર્તન આવી જશે. શું કરવા ભ્યાન ટીરો કરતો ત્યાં પણ ગયો. જબ પરમાત્માને હોદવા દઈશ, ગુરુને હોદવા દઈશ, કોઈ સાચા સંતને હોદવા દઈશ તો નહીં મળે, તને જિંદગી નહીં મળે. કૃષ્ણ ભગવાને 13મા અધ્યાયની અંદર અર્જુનને કીધું, અર્જુન કૃષ્ણમ વંદે જગત ગુરુ આસ દાસ ને કાસ થઈ વિશ્વપતિનો વાસ. એક અંશ માત્ર એવો ખાલી નહીં કે જો હું નહીં, લોકોને દેખાતો નહીં, એની જ મૂળ માથા ઉઠશે. કોઈ જગ્યા મારી એવી નહીં કે હું નહીં, પણ લોકોને દેખાતો નહીં, લોકોને દેખાતો નહીં, એની મૂળ માથા કૂટશે. સત્ય અસત્યની માથા કૂટની અંદર જ્યારે દ્રોણ ગુરુ દાખલો લો, અશ્વત્થામાનો દાખલો લો, નહીં ચાલે આ બાબત તો નહીં ચાલે. દ્રોણ ગુરુ, કુળગુરુ કૃપાચાર્ય કૃષ્ણ ભગવાન, અર્જુન પોતાના ગુરુ હતા. અર્જુન ના ગુરુ દ્રોણ ગુરુ હતા. કૃષ્ણ ભગવાને કીધું, અર્જુન તારા ગુરુ હોય ને કે જે હોય તારે વધ કરવો પડશે. કેમ? અધર્મની પડખે ઉભા રહ્યા છે, એ ચૂપ થઈને બોલ્યા છે. અને સતી દ્રૌપદીની લાજ લૂંટાઈ, તારે નહીં બોલ્યા. ઝુકટાબાજીને મેં રમતે વખત નહીં બોલ્યા, બધી ખબર હતી અને નહીં બોલ્યા ને. આજ તારે વધ કરવો પડશે. અસત્યને જો પડખે ઉભા રહ્યા છે ને, ગુરુ હોય એને પૂરા કરી દેવા પડશે. નહીં ચાલે. મહાભારતનો દાખલો જોઈ લો. કેમ ચૂપ રહ્યા? ભીષ્મ પિતાને પંચાલીએ દ્રૌપદીએ કીધું કે આજ તમે લોહી ગતુર્યું, વાણ સૈયા પર ઊંઘ્યા અને મારા ધણી અર્જુને તમને મારીને ઊંઘાડ્યા. ત્યારે તમે બોલ્યા કે બેટા મારી ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે, મને આજ માફ કરજે, એવું તમે બોલ્યા. અને જ્યારે મારી આબરૂ લૂંટાઈ ત્યારે તમે કુટુંબના વડા હતા, તમારે બોલવું ના જોઈએ? અમારા કુટુંબના વડા, અમારા વંશજોના વડા ભીષ્મ પિતા હતા. અને મેં કીધું કે દાદા કંઈક તો બોલો, આ મર્યાદા જ હશે, બોલો કંઈક તો બોલો. કે શું તમે ના બોલ્યા? ભીષ્મ પિતાએ કીધું બેટા આજે અર્જુને બોણ મારી અને બોણ સયા પર ઉગાડ્યો મને, અને હું જે તારી માફી માંગુ છું, મારી ભૂલ થઈ ગઈ, મને ખબર હતી ત્યારે મારે બોલવું જોઈએ. આજે હું એટલે બોલું છું કે અર્જુને બોણ મારી, મારા શરીરમાં જે લોહી હતું ને એક રક્તનું ટીપું રહેવા નહીં દીધું. આજે બોણ સયા પર ઉગ્યો છું, એક લોહીનું ટીપું નહીં રહેવા દીધું. તો તે દાળ બોલવું જોઈએ ને કે બેટા તે દાળ મને ખબર હતી, બોલવું જોઈએ. મારી પુત્ર વધુની આબરૂ લૂંટાય છે, આબરૂ જાય છે, મારા કુળની આબરૂ જાય છે, મારા સમાજની આબરૂ જાય છે, મારા સમાજને મારા કુળને કલંક લાગશે એવી આબરૂ જાય છે. અને હું જોંતેલો છતાંય નતો બોલતો અને નહીં મારતી મારું મોઢું બંધ થઈ ગયું. એનું એક જ કારણ હતું કે મેં દુર્યોધનનું અનાજ ખાધેલું ને અને લોહી મારા હતું એટલે મને બોલવા નતું બોલવા દેતું. એવાનું ખાધું કે તમે બોલી હકો, તમારું લોહી નીકળી જવાની વારો. ખાસ કાળજી રાખજો. એ બાબતોને પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે તો જ મેર પડશે, નકર નહીં મેર પડે. સંત સમાગમ હોય રે વાડીડા વાદ વિવાદ. અને એટલા માટે આ મારા લાલજીભાઈના પરિવારને માગસર મહિનો કેવો છે, કોઈ સંતો મહાપુરુષ તેનું જ્ઞાન તો કરી જુઓ. એક મહિનો, કાર્તક મહિનો, માગસર મહિનો, પોહ મહિનો, મા મહિનો, ફાગણ મહિનો, ચૈત્ર મહિનો, વૈશાખ મહિનો, એના મનોમંથનમાં જાવ તો ખરા, ખબર પડે.
તો માગસર મહિનો અતિ ઉત્તમ મહિનો, ધનુર્માસનો મહિનો છે, પવિત્ર માસ મહિનો છે. અને એવા પ્રસંગની અંદર આ પરિવારે મને તમને જ્યારે જગાડ્યા હોય તો શું કહેશે માગસર મહિનો? માગસર માન બળાની ઈર્ષા, માગસર માન બળા ઈર્ષા, દુબિયા દૂર બહાવો, લઈ લો ને લાવો રે ભજન મે આવો ને લાવો રે ભજન મે આવો ને લાવો રે ભજન આવો ને શાંતિ વાળા રે ભજન મે આવો ને શાંતિ વાળા રે ભજન મે આવો ને શાંતિ વાળા રે ભજન માન બડાઈ ઈર્ષા દુબિયા દૂર બહાવો, લઈ લો ને લાવો ભજન મે આવો. માન બડાઈ અને ઈર્ષા આ ત્રણે એક જ ડોંગેર માં છે. જેમ ડોંગેર માં કંચો ચોખા ને પાણીઓ છે ને, એમ આ એક જ શરીર માં માન બળાઈ ની ઈર્ષા અનિમય છે, જુદી નહીં, અનિમય છે. પાઠ એટલે જ રાખ્યો છે, સત્સંગ એટલા માટે કર્યો છે, ભક્તિ એટલા માટે જવાનું છે, બધાની અંદર જવાનું કેમ છે? સંત મિલન કો જાઈએ તદમાયા અભિમાન, જેમ જેમ ડગલો આગે વરુ કોટી યજ્ઞ ફળ સમાન. જા મેં તો ખાલી હાથ જ દીવા પ્રગટાયા, પણ મેં એમને કીધેલું પાઠ થાય કે ના થાય, નવચંડી થાય કે ના થાય એનો વાંધો નહીં, પણ ખવડાવવાનું કસર ના મિલતા. મોટા મોટો યજ્ઞ જમાડવાનો, મોટા મોટો યજ્ઞ જમાડવાનો. કાઠિયાવાડની ભાષામાં એવું કીધું છે કે જઈ હરી ઢુકડો, જય ટુકડો તે હરી ઢુકડો, જય ટુકડો તે હરી ઢુકડો, એવું કાઠિયાવાડની ભાષામાં મેં કીધું છે. મેં મારા મનોમંથનની અંદરથી ઊંધું ફેરવ્યું છે, મારા મનોમંથનમાં મેં ઊંધું ફેરવ્યું છે કે ટુકડો તે હરી ઢુકડો નહીં, હરી ઢુકડો હોય ને તો એ ટુકડો ચાલે, બાકી ચાલે જ નહીં. તો મથી મથી ભરી જાવ તો જડો હરી ઢુકડો હોય આગળ ટુકડો મળે, નકર જાવ તોય પાછા આવીને માવટા મારી પાછા આવો નહીં ચાલે. હરી ઢુકડો જેના ઘર में પરમાત્માનો વાસ હોય, જેના ઘર में લક્ષ્મીજીનો વાસ હોય, જેના પરમાત્મા જેના ઘરની અંદર માતા પિતાના સંસ્કાર હોય ને એને ઘેર ટુકડો મળે, નહીં તો ભારી હેન્ડલો મારલો હોય. જાવ રજા સિવાય અંદર આવવું નહીં. નહીં નહીં હરી ઢુકડો તઈ ટુકડો હોય, નહીં તો નહીં હોય. આ વિચારે નહીં આવે 1 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા વાપરવાના, કાલે માતાજીનો મોડવો છે, ફરી પાસે 50,000 લાખ રૂપિયા ખર્ચો છે. આજે આ જમણવાર ભજન ભોજનની વ્યવસ્થા છે, બધા મગજમાં બેસી જાય તો સારું. ગાયે ગણપતિ જગવંદન, તારા શરીરને કોઈ લેવા દેવા નહીં. તું ડાય મારું, ઊંચો હરકી કરું, જબ્બો ધોતી વેટી દઉં, બાલ દાઢી મૂકી દઉં અને કોટી પહેરીને અને બધું ટીપ, કોઈ લેવા દેવા નહીં. ગણપતિએ ના કીધું શરીર તારું ટીપ ટપ હોય ને કોઈ લેવા દેવા નહીં. મારા શરીરને કોઈ ઠેકાણું નહીં, મારા નાકનું કોઈ ઠેકાણું નહીં, મારું પેટ મોટું, પગ ટૂંકા, વાંસો જેન જેણી, કોણનું ઠેકાણું નહીં. અને બધી વ્યવસ્થા મારા શરીરની કોઈ કશી નહીં ને તોય લોકો મને માને છે. એનું કારણ મારા ગુણ બરાબર છે ને એટલે લોકો મને તારા ગુણ બરાબર. ગમે તે શરીરને ગમે તેટલું શણગારો, હું ભભૂતિ એટલે માટે લગાવું છું કે એક દાડા શરીર લાખોડી થવાનું છે. એટલા માટે યાદ રાખજો, જે લગાવો હોય ખાસ કાળજી રાખજો, ખાસ કાળજી રાખજો. મક્ષર માન બળાઈ ઈર્ષા દુબિયા દૂર બહાવો, લઈ લો ને લાવો વચન में આવો, લઈ લો ને લાવો વચન में આવો. કોઈ કશી માથાકૂટ નહીં, માર માથાકૂટ છે. દુર્યોધન ને માર્યો, મહાભારત ની અંદર દુર્યોધન ને માર્યો. કોને? ભીમે મારી. ગદા મારવાની અંદર એવું યુદ્ધ હતું કે જોંગરી નેચે ગદા ના મરાય. જોજો, જોંગરી નેચે ગદા ના મરાય. અને ભીમે જોંગરી ને કૃષ્ણ ભગવાને કીધું માર. શું જોઈ રહ્યો છું? માર. એને અરે જોંગરી મહેજ માર. મારી વાતોની ગેર નહીં બે તમને, પછી ગેર બેસશે. કાલે મનોમંથન કરશો તારે શું કહેવા માંગે છે.
કૃષ્ણ ભગવાને ધર્મની પણ કેવું ભરેલા માણસે કીધું કે એની જોંગની નીચે મારે કણ મરે નહીં હોય, મારે નહીં. જોંગની નીચે કદા મારી દુર્યોધનનું મૃત્યુ થયું. બલરામ આઈ ઉભા રહ્યા. કૃષ્ણના ગદાની અંદર ભીમ અને દુર્યોધનના એક જ ગુરુ હતા, બલરામ, ગદા યુદ્ધ શીખવાડવા વાળા. બલરામે કીધું, ભીમ તારું મોત છે, તને મારી કાઢીશ. ક્યાં? તે નિયમનો ભંગ કર્યો છે, તે અધર્મનું કામ કર્યું છે, તને હજીવન નહીં રહેવા દો. તે નેચે ગદા નથી મારવાની, મારી છે. તે દુર્યોધનને માર્યું, બહુ ખોટું કર્યું છે. આ માથાકૂટની મય ભીમે કીધું, જે કરો એ તમે મારા ગુરુ છો, મને જે દંડ દો એ બરાબર. આટલું બોલતો તો તરત જ કૃષ્ણ ભગવાને કીધું, બલરામ કમ પક્ષપાત કર્યો? કેમ વન સાઈડ તમે હેર્યા? કેમ પક્ષપાત કર્યો? હા, ખાલી દુર્યોધનને ખાલી એક ભીમે ગદા મારી જોંગને છે, એમને તમને આટલું ગુરુ તરીકે છત્રી કહ્યું, બરાબર? પોતાના કુટુંબની વહુ, પોતાના ભાઈની વહુ અને મોટો માણસ હોય અને એની વહુને જોંગ પર બિહાડે અને સભા વચ્ચેની વેશ્યા કેતેદાર તમને નતું ચોતરતું? હા, છોટાબાજી રમતી વખતે એક દુર્યોધન જોડે ગયા સંધિ કરવા, તાર તમે જાત્રા કરવા ગયા હતા, તમને નતું ચતરતું? તાર તમે ન્યાય ના કર્યો? હા, નહીં ચાલે. હું કહું એ વાતોનો જવાબ આલો. હું કહું એ વાતોનો જવાબ આલો. પછી બલરામ તમે ભીમને દંડ દો, પણ મારી વાતોનો જવાબ આલો. પોતાના ભાઈની વહુ હોય અને ભરી સભા વચ્ચે ત્યારે જેઠ એના ચીર ખેંચીને એની આબરૂ જાય, ત્યારે તમારે બોલવું ના જોઈએ ગુરુ તરીકે? બલરામ બંધ થઈ ગયા. બલરામ બંધ થઈ ગયા. એક જ્ઞાન છે, વન સાઈડ નહીં. ભક્તિ વન સાઈડ નહીં. સમજણની ભક્તિ છે, પણ સમજણની ક્યારે ખબર? ગુરુ અને સદગુરુ એની વચ્ચે દરરોજ આજ નહીં 360 દાડા આગળ કહું છું આ વાત, અને બધે કહું છું, ગુરુ અને સદગુરુમાં ફેર છે. ગુરુ કરવાના, સદગુરુ આપોઆપ થઈ જાય. અને ગુરુ કર્યા હોય ને તો કઈ નું કઈ વરગાડ્યું હોય. સદગુરુ વરગાડે ને એ તો આત્મ તત્વના જ્યોતના અજવારે લઈ જાય. સદગુરુ પરમાત્માના અજવારે લઈ જાય. એ વરગાડવાનું સાધન નહીં. ગુરુ એ વાળા વાળ્યા. અમે રામદેવજી વાળા, અમે રામ વાળા, અમે કૃષ્ણ વાળા, અમે હનુમાનજી વાળા, અમે ભાતીજી વાળા, અમે સદકેવલ વાળા, અમે પ્રણામી વાળા, અમે નિરોત વાળા. સદગુરુ એ વાળા નહીં વાળ્યા. સદગુરુ એ કીધું, હું તો હરાબાર સંપ્રદાયનો વાળા છું, મને અમે આવે જ નહીં, હું આવું જ નહીં. બીજું, ગુરુ એ દેશ છે. અમારા ઘણા માણસો કે અમારા ગુરુ મરી ગયા. ગુરુ મરી જાય કોઈ? કેટલાય કે અમારા ગુરુ મરી ગયા. પછી બાપજી અમે તમારે જો પાઠ પુરાવાયા કે અમારા ગુરુ મરી ગયા. એ બાબત નહીં. સદગુરુ તો અનંત છે, અમાપ છે. એ મરી જાય નહીં, જન્મે નહીં, આવે નહીં, જાય નહીં, સ્થિર છે, અનંત છે. સમજણ નહીં. અને એ જેને સદગુરુનું સેવન નહીં કર્યું, જેને સદગુરુનું જ્ઞાન નહીં, તો સદગુરુનું જ્ઞાન ક્યારે આવે? ત્યાં બે આંખો છે ને. અર્જુનને કીધું, અર્જુન સદગુરુનું જો સ્મરણ કરવું હોય, સદગુરુનું દર્શન કરવું હોય ને, તો આ તને ચકલી જે છે એની એક જ આંખ દેખાય તો તારો મેર પડશે. જો બે આંખો દેખાશે તો મેર નહીં પડે. તો અર્જુને કૃષ્ણ ભગવાને કીધું કે એ આંખો જોવા હારું દ્રોણ ગુરુને કીધું કે એ આંખો જોવા હારું શું કરવું પડે? કે ચકલીની એક આંખ કરે અને તારી એક આંખ કરે. તારી બેયની આંખો બે એક એક જતી રહેશે ને, અને બે સીધી થઈ જશે. કેદાર તને એક જ ખાલી ચકલી દેખાશે. એમ આ બે આંખો છે ને, ચંદ્ર સૂરજ દોનો એક ઘેર લાવો.